ગુજરાતી વાર્તા આંધળી વાત। સભા ભરાઈ છે। રાજા ભોજ આસને બિરાજ્યા છે। એક બાજુ છે કવિ કાલિદાસ ને સામે બેઠા છે કાણા પંડિત। એ કવિ કાલિદાસના સમોવડિયા છે। બંનેને એકબીજાનો ચડસ છે। કવિ કાલિદાસ સામે કાણા પંડિત ઝાંખા પડે છે। આજ એક નવા પંડિત આવ્યા હતા। કાશીથી આવેલા કાશીના પંડિત છે અને વળી કવિ છે એટલે ઓછા ન હોય। કવિ કાલિદાસે કહ્યું, કાશીથી એક કવિરાજ પધાર્યા છે। આપણને તેઓ સુંદર કવિતા સંભળાવશે। રાજા ભોજ કહે, ઘણું ઉત્તમ। રાજા ભોજે કાશીના પંડિતને માન આપ્યું। કાશીના કવિ ઊભા થયા અને બોલ્યા, મારે કવિતા સંભળાવવી નથી, વેચવી છે। રાજા ભોજ કહે, વેચવી છે? હા, મારે કવિતા વેચવી છે। કવિતા વેચાય? એના તે કંઈ ભાવ હોય? કવિતા કંઈ વેચાય? આમ બધા બોલી ઉઠ્યા। ભારે નવાઈ લાગી। કાણા પંડિત બોલ્યા, આ કાંઈ કવિતાની હાટડી નથી। કવિતા કંઈ ખાવા પીવાની વસ્તુ નથી। સરસ કવિતા હોય તો ગાઓ, મહારાજ પ્રસન્ન થશે તો તમને રાજી કરશે। રાજા ભોજની સભામાં કાણા પંડિત ભારે વાંકા, ચતુર પણ ખરા। કાશીના કવિ બોલ્યા, મારી કવિતા ગાવાની નથી, સંભાળી રાખવાની છે। રાજા ભોજ કહે, કેવી કવિતા છે? કાશીના કવિ કહે, એ કહેવાની પણ નથી। રાજા ભોજ કહે, કહેશો નહીં તો અમે સમજીશું કેવી રીતે? કહો તો સમજ પડે કે કવિતા લેવા જેવી છે કે નહીં। તમારે કવિતા વેચવી હોય તો બતાવો, માલ તો જોઈને લેવાય, ગમે તો લઈએ। કાશીના કવિ કહે, મારી કવિતા રતન જેવી છે, બે જ લીટીની છે, તે કાગળમાં લખેલી છે। કવિ કાલિદાસ કહે, મહારાજને બતાવું। કાશીના કવિ કહે, મહારાજને ન બતાવું કે ન બતાવું કોઈને, પણ જે કવિતાને સમજી શકે તેને જ બતાવું। જે સમજી શકે તે આવે ને મારી કવિતા વાંચે। કવિતા સમજતા હશે તો એનું મૂળ પણ સમજાશે। આ વાત ખરી કહી। સૌ પંડિતો અને કવિ કાલિદાસ પણ ચમક્યા। આ વળી નવી ઉપાધિ। કવિતા તો બધા પંડિતો સમજી શકે, પણ કદાચ અર્થ વિનાની કવિતા હોય તો, જેનો કંઈ અર્થ જ ન થતો હોય। આમ વિચારીને કોઈ કશું બોલ્યું નહીં। કાણા પંડિત પણ ચૂપ। ભોજ રાજા કહે, કવિતા સમજી શકે તે ઊભા થાય, કાશીના કવિરાજની કવિતા વાંચે। બધા પંડિતો એકબીજાના મોં સામે જોવા લાગ્યા। કેવી કવિતા હોય ને કેવી ન હોય, આમાં કોણ ઊભું થાય? કોઈ ચૂં કે ચા કરતું નથી। બધા ચૂપચાપ બેસી રહ્યા। કાશીના પંડિત બોલ્યા, બસ, રાજા ભોજની સભામાં કવિતા સમજે એવો કોઈ પંડિત નથી? પંડિતો લજાયા, નીચું જોઈ ગયા। રાજા ભોજ પણ ઝાંખા પડી ગયા। આ શું કહેવાય? કવિ કાલિદાસ જેવા ચતુર પંડિતો છે, એકથી એક ચડે એવા, તે બધા ચૂપ થઈ ગયા। રાજા ભોજ બોલ્યા, કોઈ કવિતા સમજે એવું નથી? કાણા પંડિત તો દાવત શોધતા હતા। એ મનોમન રાજી થયા હતા કે ઠીક થયું, હવે કાલિદાસને ભેરવી દેવાશે। આવો લાગ ફરીને નહીં મળે। કાણા પંડિત બોલ્યા, કોઈ ન હોય તો કવિ કાલિદાસ તો છે જ, એમના જેવી કવિતા બીજું કોઈ સમજી શકે નહીં। એ નહીં સમજી શકે તો બીજાનું શું ગજું? ભોજ રાજાએ કવિ કાલિદાસ સામે જોયું। કવિ કાલિદાસે કહ્યું, લાવો કવિતા। કાશીના કવિ કહે, તમે સમજી તો શકશો ને? કવિ કાલિદાસ કહે, તમે કવિતા જ બનાવી હશે તો સમજી લેવાશે, લાવો। કાશીના કવિ કહે, એમ નહીં, એની સાથે મારી બીજી એક વાત માનવી પડશે। એક તો કવિતા ખોટી હોય તો મને દંડ દેવો અને સાચી હોય તો ઇનામ આપવું। કવિ કાલિદાસ કહે, તે ખરું। રાજા ભોજને નવાઈ લાગી। આ કવિતા વળી કેવી હશે, જોઈએ। કાશીના કવિએ એક કાગળ કાઢ્યો, કવિ કાલિદાસના હાથમાં દીધો। કાશીના કવિ કહે, આ કવિતા રાજા ભોજ અને તમારા વિના બીજું કોઈ જાણે નહીં, કોઈને સંભળાવવી નહીં। કાગળ લઈને કવિ કાલિદાસે ઉગાડ્યો। કવિતા વાંચી। વાંચતા જ કવિથી હસાઈ જવાયું। ભોજ રાજા કહે, કેમ હસ્યા? કવિ કહે, હસ્યા વિના છૂટકો નથી, કવિતા સાચી છે। ભોજ રાજા કહે, લાવો મારી પાસે, કેવી છે કવિતા? કવિ કાલિદાસે રાજાના હાથમાં કવિતા આપી। રાજા ભોજે વાંચી। વાંચતાની સાથે રાજા ભોજ ગુસ્સે થઈ ગયા, ખરેખરા ચીડાયા। ભોજ રાજા બોલ્યા, આ તે કંઈ કવિતા છે? આને કવિતા કહેવાય તો નાના છોકરા પણ નિત્ય સભામાં આવે અને કવિતા કહે, તમે આને કવિતા કહો છો?
કવિ કાળિદાસ બંધાઈ ગયા હતા. પહેલેથી જ કાશીના કવિએ બાંધી દીધેલા કે કવિતા ખોટી હોય કે તેનો અર્થ ખોટો હોય તો દંડ દેવો અને સાચી હોય તો ઇનામ આપવું. કવિતાની વાત સાચી છે, પોતે વચનથી બંધાયા છે, ખોટી છે એમ કહે તો વચન તૂટે છે. પહેલું આપેલું વચન તોડનાર માણસ ન કહેવાય. રાજા ભોજ કહે આવી કવિતા ન હોય. કાશીના કવિ કહે મારે તો કવિ કાળિદાસ સાથે વાત થઈ છે, એ કહે કે કવિતા ખોટી છે તો હું હારું. ભોજ રાજા કહે કવિરાજ કવિતા ખોટી છે કે સાચી? કવિ કાળિદાસ બોલ્યા કવિતા ખોટી નથી, એનો અર્થ પણ ખોટો નથી. રાજા ભોજ વિચારમાં પડ્યા. કવિ કાળિદાસ કહે એટલે પૂરું થયું. પણ રાજા ભોજ એવા ભોળા નહોતા, પોતાને સાચું લાગે તે જ કહે. ભોજ રાજાએ ફરીને કવિતા વાંચી. 2 જ લીટીની કવિતા છે. કાગળમાં પહેલાં જ લખ્યું છે કે આ 2 લીટી લાખ રૂપિયાની છે, પણ સંભાળી રાખે તો લાખની અને ભૂલી જાય તો કોડીની. આ પ્રમાણે 2 લીટી હતી. ચોક્કસ કંઈ જાણ્યા વિના કરવું નહીં કંઈ કામ, ગુસ્સે થઈ સાહસ કરે મૂર્ખ તેનું નામ. બસ આટલી જ કવિતા ને એટલો જ એનો અર્થ. કોઈ પણ વાત પાકી રીતે જાણવી, જાણ્યા વિના કશું બોલવું નહીં. વાત સાચી છે. કોઈ આવીને કહે કે તમારું ઘર સળગી ગયું તો ચિંતા કરવા અને હાય હાય કરવા ન માંડવું. ઘેર જવું, જોવું કોઈ ખોટા સમાચાર આપી ગયું હોય તો ગુસ્સે થઈને એકદમ કોઈ કામ કરી બેસવું એ પણ ખોટું. ગુસ્સાને લીધે મગજ ઠેકાણે ન હોય. સાચું ખોટું ગુસ્સામાં સમજાય નહીં. ગુસ્સો ઉતરવા દેવો, પછી વિચાર કરીને કામ કરવું. ભોજ રાજા બોલ્યા કવિતા સાચી હોય તો કવિ કાળિદાસ ઇનામ આપે. મને તો ખોટી લાગે છે, હું ઇનામ નહીં આપું. કાણા પંડિતના આનંદનો પાર ન રહ્યો. હસું થઈ રહ્યા. એવા ગેલમાં આવી ગયા કે બીજા પંડિતો સામે જોઈને આંખો નચાવવા લાગ્યા. કવિ કાળિદાસ કહે તો ભલે હું ઇનામ આપીશ. રાજા ભોજ કહે હું દંડ આપીશ. મારે હિસાબે ખોટી છે, છતાં આગળ બધું ડાહ પણ નકામું. ગમે તેવો ડાયો માણસ હોય પણ બળવાન સામે તેને નમવું પડે. તેથી જ ધનનું બળ, સત્તાનું બળ અને શરીરનું બળ બધાને નમાવે. આ 3 બળ જેની પાસે હોય તે આખા જગતને નમાવી શકે. કવિ કહે ભલે હું 500 સોનામર આપીશ. રાજા ભોજ કહે હું એમને 6 મહિના એકાંતમાં રહેવાનો દંડ આપું છું. સિપાહીઓને આજ્ઞા આપી કે આ કાશીના કવિને એક ઘરમાં પૂરી દઉં. ખાવા પીવા સરસ આપજો, કોઈ વાતે દુઃખ ન દેશો, પણ એમને બહાર નીકળવા દેવા નહીં. કોઈની સાથે વાત કરવા દેવી નહીં. પુસ્તક વાંચે ને એકલા રહે. સિપાહીઓ પંડિતજીને લઈ ચાલ્યા. કાશીના કવિને એક ઘરમાં પૂરી દીધા. ખાવા પીવાની બધી સગવડ કરી દીધી. પુસ્તકો લાવી દીધા. આ તો વિચિત્ર વાત થઈ. આખા નગરમાં વાત થવા લાગી. કોઈ દિવસ નહીં ને આજ કવિ કાળિદાસનું ભોજ રાજાએ અપમાન કર્યું. કવિની વાત રાજાએ માની નહીં. આવું કદી બનેલું નહીં. કવિ કાળિદાસ કહે એટલે બસ. ભોજ રાજા એની વાત માને જ. કાણા પંડિત તો આખા ગામમાં ફરી વળ્યા. જે મળે એને કહે કે વાત સાંભળીને? શી વાત? અરે જાણતા નથી? કવિ કાળિદાસની વાત. હા એ તો જાણ્યું. કાણા પંડિત કહે છે હા, હવે કવિરાજને રાજા ભોજ માન આપવાના નહીં. 2 લીટીના જોડકડાને કવિતા કહી. બોલો આવી કવિની બુદ્ધિ. આમ કાણા પંડિત કવિ કાળિદાસની નિંદા કર્યા કરે. એમને ભારે આનંદ થયો. દિવસો ઉપર દિવસો જવા લાગ્યા. સભા નિત્ય ભરાય છે અને વિખેરાય છે. અવનવી વાતો ચાલ્યા જ કરે છે. બધી વાત થાય છે, પણ ભોજ રાજા કાશીવાળા કવિને સંભાળતા નથી. એ બિચારા એકાંત ઘરમાં પુરાયા છે. કવિ કાળિદાસ ચૂપ છે. રાજાની વાતમાં માથું મારવું એ ખોટું કહેવાય. બળવાન, ધનવાન અને સત્તાવાન રાજી હોય તો ખોટી વાત પણ સાંભળે. ગુસ્સામાં હોય ત્યારે સારી વાત પણ ન સાંભળે, ઉલટો બબડે. કવિ કાળિદાસ કશું બોલતા નથી. સમય આવે ત્યારે બોલાય. સમય જોઈને કામ કરીએ તો તેનું પરિણામ સારું આવે. બીજો કંઈ ઉપાય સૂચતો નથી. વાત જૂની થઈ ગઈ. 2-4 મહિના વીતી ગયા. એવામાં આસો મહિનો આવ્યો. નોરતા વીત્યા અને પૂનમ આવી. આસો મહિનાની પૂનમ એ શરદ પૂનમ કહેવાય. ભોજ રાજાનો સુવાનો ઓરડો ફૂલથી શણગાર્યો. પલંગ પર ફૂલની પથારી પાથરી. ફૂલની વાસથી બધું મધમધી ઉઠ્યું. રાતે નદીમાં હોડીઓનો મેળો હતો. ફૂલોથી શણગારીને નગરના સૌ લોક આવ્યા હતા. નાના બાળકોને ઘરડા બધા એકઠા થયેલા. રાજા ભોજને પણ ત્યાં જવાનું હતું.
જવાનો સમય થયો. રાજા ભોજે મહેલના ચોકીદારને બોલાવ્યો. તેમને કહ્યું, તમે 2 જણ મારા સુવાના ઓરડાની ચોકી કરો. કોઈને અંદર જવા ન દેશો. તમે પણ બહાર જ બેસજો, અંદર પગ મૂકતા નહીં. આમ કહીને ભોજ રાજા ગયા. રાણી અને નાનો રાજકુમાર મહેલમાં છે. સૂવાનો સમય થયો. રાણીએ વિચાર કર્યો કે લાવને જોઈ આવું, રાજાની પથારી તો બરાબર છે નહીં. કુંવરને સાથે લઈને રાણી ચાલ્યા આવ્યા રાજાના ઓરડામાં. જુએ તો ઓરડો મધમધે છે. ફૂલનો શણગાર પણ સુંદર છે. સુગંધ ઉડી રહી છે. રાણી આવ્યા એટલે ચોકીદાર હટી ગયા. રાણીને રોકાય નહીં. ઓરડામાં જઈને રાણી પલંગ પર બેઠા. વિચાર કર્યો કે રાજા આવે ત્યાં સુધી અહીં જ આરામ કરું. રાણીએ ચોકીદારને કહ્યું કે તમે ચાલ્યા જાઓ. રાજા આવશે ત્યાં સુધી હું અહીં જ આરામ કરીશ. રાણીની આજ્ઞા પાડવી જ જોઈએ. બંને સિપાહી ચાલ્યા ગયા. રાણી અને કુંવર પલંગ પર બેઠા. થોડી વાર પછી ડીલ જરા લાંબુ કર્યું. રાત જવા લાગી. રાજાને આવતા વાર થઈ. શરદ પૂનમના દિવસોમાં જરા ઠંડક તો હોય, તેમાં ફૂલનો શણગાર, એને લીધે પણ જરા ઠંડક વળે. રાત વીતે એટલે ઠંડકમાં થોડો વધારો થાય છે. રાણીએ એક ચાદર ઓઢી લીધી. રાજકુંવરને પણ ઓઢાડી. પછી ઊંઘને આવતા વાર રાણી અને કુંવર ઊંઘી ગયા. રાણી અને કુંવર સૂતા છે. રાત વીતે છે. મેળો પૂરો થયો. રાજા ભોજ મહેલમાં પાછા આવ્યા. પોતાના સુવાના ઓરડા પાસે જઈને જુએ તો ચોકીદારને જોયા નહીં. આજુબાજુમાં ક્યાંય દેખાયા નહીં. ક્યાં ગયા હશે? ઓરડામાં જઈને જોયું, પોતાના પલંગ પર 2 જણને સૂતેલા દેખ્યા. એ જોતા જ રાજા ભોજના ગુસ્સાનો પાર ન રહ્યો. આવા ચોકીદાર પોતાના પલંગ પર સૂઈ ગયા. ચોકીદાર પલંગ પર સૂઈ ગયા છે એવું રાજા ભોજે ધારી લીધું. કહ્યું છે કે સેવક અને ચાકર આજ્ઞાકારી જોઈએ. તે પોતાના શેઠની આજ્ઞા પાળે નહીં તો એક પળ પણ રાખવા ન જોઈએ. સામું બોલે કે અપમાન કરે તો દંડ દેવો જોઈએ. આ તો મોટું અપમાન થયું. પોતાના પલંગ પર સૂઈ જાય એ જેવું તેવું અપમાન ન કહેવાય. રાજા ભોજે તલવાર ખેંચી બંનેને મારી નાખવાનો વિચાર કર્યો. તલવાર લઈને રાજા ભોજ ઘા કરવા ગયા. ત્યાં રાજા ભોજને પેલી 2 લીટી સાંભળી. ચોક્કસ કંઈ જાણ્યા વિના કરવું નહીં કંઈ કામ. ગુસ્સે થઈ સાહસ કરે મૂરખ તેનું નામ. રાજાનો હાથ ઊંચો જ રહી ગયો. વિચાર કર્યો કે સૂતેલાને એમને એમ મારવા ન જોઈએ. પહેલાં તેમને જગાડવું, પછી પૂછી જોવું, પછી દંડ દઉં. આમ વિચારીને મોં પરની ચાદર ખેંચી લીધી. ચાદર ખેંચી તો રાણી અને રાજકુમાર દેખાયા. રાણી એકદમ જાગી ગયા. જુએ તો તલવાર લઈને રાજા ઊભા છે. રાણી ઊભા થઈ ગયા. આ શું? રાજાએ તલવાર મ્યાનમાં મૂકી દીધી. રાણી બોલ્યા, કેમ મને મારવાના હતા? લો તો મારો, પણ મારો કંઈ વાંક? રાજા ભોજ હસી પડ્યા. રાણી કહે, કેમ હસો છો? રાજા કહે, કાંઈ નહીં, મારી મૂર્ખાઈ પર હસવું આવે છે. આજ થવાનું થઈ જાત. ને રાણી કહે, એમ સૂતેલાને મારવા એ તો કાયરનું કામ. કંઈ કારણ તો કહેવું જોઈએ. રાજા ભોજે બધી વાત કહી કે મેં બારણે ચોકીદારને જોયા નહીં. મેં ધારી લીધું કે તે બંને આ પલંગ પર સૂઈ ગયા છે. રાણી કહે, ચોકીદારને મેં પાછા મોકલ્યા હતા. સવાર થયું. સભા ભરાઈ. રાજા ભોજે આજ્ઞા આપી કે પેલા કાશીના કવિને બોલાવો. કવિ કાળિદાસ વિચારમાં પડ્યા કે રાજાને આજ એ કવિ કેમ સાંભળ્યા હશે. બિચારાને છોડી મૂકે તો સારું. કાણા પંડિત મનોમન રાજી થયા કે ઠીક થયું, આજ કંઈ વધારે વાત નીકળશે. કવિ કાળિદાસને કંઈ ઠપકો સંભળાવશે. કાશીના કવિ આવ્યા. રાજા ભોજ કહે, કવિજી બોલો, તમારે પુરાઈ રહેવું છે કે છૂટવું છે? કાશીના કવિ કહે, આપની જેવી ઈચ્છા. રાજા કહે, તમે કહો કે કવિતા ખોટી છે તો છોડી મૂકું અને સાચી કહો તો પુરાઈ રહેવું પડશે. કાશીના કવિ કહે, મારે તો કવિ કાળિદાસ સાથે વાત છે. એ કહે કવિતા ખોટી તો કવિતા ખોટી. રાજા ભોજે ભંડારીને આજ્ઞા કરી કે જાઓ 500 સોનામાં લઈ આવો. ભંડારી જઈને સોનામોની થાળી લાવ્યો. રાજા ભોજ કહે, લો કવિ, આ તમારી કવિતાનું ઇનામ. તમારી કવિતા સાચી છે, તેથી જ અમારા રાણીજીનો જીવ બચી ગયો. આ વાત સાંભળીને આખી સભા દંગ થઈ. 500 સોનામોર ઇનામમાં આપવા માંડી. કાશીના કવિ કહે, એમ હું ઇનામ ન લઉં. ભોજ રાજા કહે, મારે ઇનામ આપવું છે. કાશીના કવિ કહે, ના, મારી કવિતા સાચી છે એમ આપ કહો તો જ ઇનામ લઉં.
રાજા ભોજ કહે, કાશીના કવિની કવિતા 100% સાચી છે. કાશીના કવિના આનંદનો પાર ન રહ્યો. કાણા પંડિત તો વિસામણમાં જ પડી ગયા. બીજા પંડિતે કાણા પંડિતના કાનમાં કહ્યું, આ શું થયું? જરા કવિતા તો જુઓ. કાણા પંડિત કહે, આ તો રાજા હસી કરે છે. જુઓ ને, હમણાં જ બીજું કંઈ કહેશે. રાજા ભોજે સોનામોરની થાળી આપી અને કાશીના કવિએ લઈ લીધી. કવિ કાળિદાસને પણ નવાઈ લાગી. રાજા ભોજ કહે, કેમ કવિ કાળિદાસ, તમને હવે આનંદ થયો હશે? કવિ કાળિદાસ બોલ્યા, મને હજી આનંદ નથી થયો, પણ આશ્ચર્ય થયું છે. રાજા કહે, કેમ? તમારા કહેવા પ્રમાણે અમે કવિતા સાચી માની લીધી અને કવિને ઇનામ આપ્યું. કવિ કાળિદાસ કહે, એ તો કાશીના કવિ ઉપર દયા કરી હશે કે બ્રાહ્મણ છે ક્યાં સુધી પૂરી રાખવા. ભોજ રાજા કહે, ના, એમ નથી, અમને આજ કવિતા સાચી લાગી. કવિ કાળિદાસ કહે, કેવી રીતે? રાજા ભોજ કહે, એ તો કોઈને ન કહેવાનો ઠરાવ કરેલો છે. તમે ને હું જ જાણીએ. પછી રાજા ભોજે કવિ કાળિદાસને બધી વાત કહી. કવિ રાજી થયા. પોતાની વાત રહી ગઈ. સાચું કહ્યું છે કે સારી શિખામણની લીટીઓ મોઢે કરી હોય તો કોઈ સમયે ખરા મિત્રતા જેવી સહાય કરે છે. તેથી કહ્યું છે કે વિદ્યા પાઠે ને ગરથ ગાંઠે. વિદ્યા સાંભળતી હોય અને ધન પોતાની પાસે હોય તો જ ઉપયોગમાં આવે. ભૂલેલી વિદ્યા ને ખોયેલું ધન નકામા છે. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. ધન્યવાદ.